કાયમપંથ જ્ઞાન સંપ્રદાય ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, ભક્તો અને વહાલા ધર્મ બંધુઓ, આપને આ નાડી જ્ઞાન વિશે મેં આગળ અંગ 1, 2, 3, 4માં આપને પરમગુરુએ જે જ્ઞાન આપેલું છે તેના વિશે મેં વિડીયો મૂક્યું। તેની અંદર શરીરની અંદર 5 તત્વો કેવી રીતે ચાલે, કઈ નાડી ચાલે તો શું કામ કરવા, ભોજનકાળ લેવું, ઊંઘવું ક્યારે, નાહવું ક્યારે, લગ્ન પ્રસંગ કરવા, શુભ કાર્યો, ઘર બનાવવું, એવા અનેક પ્રકારના કામો વિશે અંદર ચર્ચા કરવામાં આવી। તેના સિવાય મનુષ્યના જીવનમાં જે કંઈક જરૂરિયાત છે અને સંસ્કારની જે વાતો થાય ત્યાં તે વિષયમાં પુત્ર પુત્રી કયા સંજોગોમાં ઉત્પન્ન થાય, કેવા ગુણવાળા હોય, એ વસ્તુ તો દરેકે જાણવાની જરૂર હોય। યુવાનથી માંડીને દરેક પરિવાર કે સમાજે જાણવાની જરૂર હોય। તો તેના વિશે પણ પરમગુરુએ વાત કરી છે। આ આગલા અંગ નાડી જ્ઞાન અંગ 1, 2, 3, 4માં 1થી માંડીને દરેક અંગ જોવામાં આવે તો જ વસ્તુ શાંતિથી સમજવામાં આવે તો સમજાવી છે। જેના નસીબમાં હશે તેણે વાંચ્યું હશે ને સમજ્યું હશે, સમજાયું હશે, અને જેના ભાગ્યમાં ના હોય તેને આ વસ્તુ સમજાવી ના હશે ને વાંચવા પણ ના આવ્યું હશે। આવું જ્ઞાન આપણને ભાગ્યે જ ક્યારેક મળતો હોય છે, પણ જેના પર પરમગુરુની કૃપા હોય તેને જ આ વસ્તુ જાણવાની મળે છે। તો તે પ્રમાણે આજ હું ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતી કેવી રીતે કરવી તેના વિશે, વરસાદ કેવો આવશે, વરસ કેવું રહેશે, એવા આપણા અંબાલાલ પટેલ આપણે આગાહી આપતા હોય તે પ્રમાણે આ આપણને પરમગુરુ એક અંગ 7 ચૈત્ર માસ કો ફલ એ વાત વિશે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ વરસ કેવું રહેશે, વરસાદ કેવો આવશે, એના વિશે આપણને સમજાવવાની કોશિશ કરે છે। તો આ વસ્તુ તો દરેક ખેડૂત મિત્રો, વેપારી લોકોએ, દરેક લોકોએ જાણવાની જરૂર છે કે વરસાદ કેવો આવે તો ખેતી કઈ પ્રકારની કરવી। તો તે વિષય અહીંયા આપણને પરમગુરુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। તો હરિભક્તો, આ ખેડૂત મિત્રો, આ વસ્તુ તમે સાંભળો અને બીજાને પણ શેર કરો કે આ વસ્તુ બીજા પણ જાણે અને પારખવાની કોશિશ કરે કે કયા કયા સંજોગોમાં કેવું વાતાવરણ બને કે ઘટના બને ત્યારે છે તો ચોમાસું કેવું બેસશે, તો એના આધારે ખેડૂત કઈ પ્રકારની ખેતી કરશે તો એને ફાયદો થશે કે નુકસાન થશે, એના અને તો એ જાણી શકે, એ સફળ થઈ શકે। એટલા માટે જ આ પરમગુરુએ આપણને વાત કહેલી છે। તો ચાલુ કરીએ। ચૈત્ર માસ બેસતા સવારમાં દિવસ ઉગતો હોય પહેલા, એટલે કે ચૈત્ર સુદથી પડવાને દિવસે પ્રણવની ગતિ જોવો। આ જાણવા માટે આપણે આગલા અંગ નાડી જ્ઞાન અંગ 1, 2, 3, 4 એ વાંચવું પડે તો જ આપણને નાડી કે પ્રણ વિશે સમજ પડે એવું છે। તો આ જાણવા માટે આપણે આગલા મૂકેલા છે તે આપણે જાણવું પડે તો આપણને વસ્તુની પકડ આવશે। સુધી પડવાને દિવસે પ્રાંત કાળે ઉઠતા જો ચંદ્રનાડી ચાલતી હોય અને પૃથ્વી તત્વ અગર જળ તત્વ હોય તો વરસાદ સારો પડે છે। સુધી પડવાના દિવસે પ્રાંત કાળે ઉઠતા જો સવારના ઉઠતા પહેલાં ચંદ્રનાડી એટલે ડાબી નાડી ચાલતી હોય અને પૃથ્વી તત્વ અથવા જળ તત્વ ચાલતું હોય તો વરસાદ સારો પડે છે। પ્રજા સુખી રહે છે, રાજા પણ સુખી રહે છે, આનંદમાં રહે છે। તો આપણને આગલા અંગોની અંદર પ્રણવની ગતિ કે પૃથ્વી તત્વ ચાલતું તો કેટલા આંગળ બહાર સુધી હોય અને જળ તત્વ ચાલતું ત્યારે કેટલા આંગળ બહાર સુધી હોય તે આપણને જાણી શકાય છે। એ આગલા અંગમાં આપણે જોવું પડે તો આપણને ખ્યાલ આવશે। પડવાને દિવસે અગ્નિ તત્વ અગર વાયુ તત્વ ચાલતું હોય તો પડવાના દિવસે
અગ્નિ તત્વ અથવા વાયુ તત્વ પ્રણવમાં ચાલતું હોય અને સૂર્ય નાડી ચાલતી હોય, સૂર્ય નાડી જમણી નાડી ચાલતી હોય અને વાયુ અને અગ્નિ તત્વ ચાલતું હોય, તો જાણો કે વરસાદ ઓછો પાતળો પડશે, વરસાદ સારો પડે નહીં. તો પ્રજા દુઃખી રહેશે, રાજાને પણ સુખ મળે નહીં. તો આ રીતે સૂર્યનાડી ચાલતી હોય ને અગ્નિ અને વાયુ તત્વ ચાલતું હોય તો આમ જાણવું. પડવાના દિવસે પ્રાતકાળે જો સૂક્ષ્મણા નાડી ચાલે, સૂક્ષ્મણા બંને નાડી સરખી ચાલતી હોય તો સૂક્ષ્મ નાડી કહેવામાં આવે છે. તો પડવાના બીજા દિવસે ઉઠતાના સમયે સૂક્ષ્મ નાડી ચાલતી હોય તો દેશમાં કાળ પડી, દેશમાં દુષ્કાળ પડી અથવા જોનારનો પણ નાશ થાય એવું સરોદા શાક પૂરે છે. જોનાર પણ એમાં લપેટામાં આવી જાય, એ પણ નાશ પામે છે સૂક્ષ્મ નાડી ચાલતી હોય તો. દર માસે સુધી પડવાને દિવસે પ્રાંતકાળમાં ઉઠતા, દર માસના સુધી પડવાને દિવસે પ્રાંતકાળ એટલે સવારે ઉઠતા મેષ, મિથુન, સિંહ, તુલા, ધન અને કુંભ આ 6 રાશિવાળાને સૂર્યનાડી ચાલતી હોય તો સવારે ઉઠતા પહેલાં આ રાશિવાળાને સૂર્ય એટલે કે જમણી નાડી ચાલતી હોય તો જમણો પગ પથારીમાંથી મૂકીને ઉઠી જવું. જો સૂર્યનાડી ચાલે તો શરીર સુખી રહેશે મહિનો સુધીની વાત છે. આખા માસ જેમાં જે કંઈ કામ કરે, ધંધો કરે તો તેમાં લાભ રહેશે. ઉપર પ્રમાણે જે કંઈ આપણે રાશિ કીધી એ લોકોની આ વાત છે. તો માસ એનો સારો જાય છે અને આખો માસ એનો સુખ, શાંતિ અને ધંધો રોજગાર સારા ચાલે છે એવું જણાવે છે. શત્રુ કે દુશ્મન નડી શકતા નથી. પડવાના દિવસે વરક, કર્ક, કન્યા, મકર, મીન અને વૃષભ આટલી રાશિવાળાને પ્રાંતકાળે ઉડતા જો ચંદ્ર નાડી ચાલતી હોય, ડાબી નાડી ચાલતી હોય તો માસમાં સુખ, શાંતિ રહેશે, શરીર સારું રહેશે, ધંધો સારો ચાલે છે. ચંદ્રનાડી ચાલતી હોય તો. પડવાના દિવસે ચંદ્રનાડી ચાલે તો આખા માસમાં લાભ હોય, પરંતુ વિપરીત ચંદ્રના બદલે સૂર્યનાડી ચાલતી હોય તો, સૂર્યવાળાને ચંદ્રનાડી ચાલતી હોય તો રાશિવાળાને તો દુઃખ થાય છે, સફળતા મળતી નથી. તો આ પ્રમાણે અથ અંગ 7 અથ માસકો ફલ. જે દિવસે મેષનો સૂર્ય આવતો હોય અને સૂર્ય ઉગતા જો પૃથ્વી તત્વ ચાલે તો વરસાદ સારો વરસે છે, રાજા અને પ્રજા સુખી રહે છે. જે દિવસે મેષ રાશિ આવતી હોય અને દિવસે ઉઠતા જળ તત્વ ચાલે તો વરસાદ ઘણો, પ્રજા સુખી રહે છે અને રાજા નક્કી સુખ ભોગવે છે. જે દિવસે મેષનો સૂર્ય હોય અને દિવસ ઉગતા અગ્નિ તત્વ ચાલે તો દેશમાં ભંગાણ પડે છે, પ્રજા દુઃખી થાય છે અને સમય ભ્રષ્ટાચાર વધી જાય છે. જે દિવસે મેષનો સૂર્ય હોય અને સૂર્ય ઉગતા આકાશ તત્વ ચાલે તો આખા દેશમાં કાળ દુષ્કાળ પડે છે. આ રીતે પરમ ગુરુ આપણને વરસ અને માસ કેવી રીતે જશે અને આપણને સુધી પડવાથી કઈ રીતે કઈ રાશિવાળાને ઉઠવાથી લાભ નુકસાન થશે, વરસાદ કેવો પડશે એ વિશે સમજણ પણ આપી. તો આ પ્રમાણે અનેક એવા બીજા પણ કારણો છે કે જ્યારે આ પ્રમાણે બીજું પણ એક મુહૂર્ત છે કે હોળીના દિવસે જ્યારે પવનની ગતિ, હોળી જ્યારે સળગતી હોય ત્યારે પવનની ગતિ કઈ દિશા તરફ પવન વાય છે
તેના પરથી પણ આપણા પૂર્વજો વરસાદ કેવો પડશે તે નક્કી કરી શકતા હતા. આ પ્રમાણે અખાત્રીજનું પણ કોઈક મુહૂર્ત છે. આ પ્રમાણે ઘણા બધા વરસાદ કેવો પડશે, વરસ કેવું જશે એ પ્રમાણે મુહૂર્ત જોવાના અમુક સમય યોગ છે. તો ખેડૂત મિત્રો આ વસ્તુ જાણતા હોય અને આ વસ્તુ વિચારી શકતા હોય તો એની ખેતીવાડી કે ધંધામાં નુકસાન પહોંચતું નથી અને આપણને સમય સંજોગ સાચવીને કઈ પ્રકારની ખેતી કરવી, કઈ પ્રકારનું આપણે આગળ વધવું તે જાણતા હોય તો વિચારી શકે છે. એટલા માટે આપણે આ વસ્તુ ખૂબ જાણવાની જરૂર છે અને જાણ્યું તો આપણને જીવનમાં ફાયદો થાય છે અને જાણવું જરૂરી છે. તો આ પ્રમાણે હું આજની વાત પૂરી કરું છું. સતકર સાહેબ, સતકર સાહેબ, સતકર સાહેબ.